दोस्तों તમારું સ્વાગત છે આપણા વિવેકના ડેરી ફાર્મમાં। આપણે એસએફ જર્સી ગાયો વિશે જાણકારી લઈએ ભાઈ પાસેથી। ભાઈ તમારું નામ જણાવી દો। અલ્પેશભાઈ ભોળાભાઈ ગમારા। અલ્પેશભાઈ, તમારી પાસે કેટલી ગાયો છે? 10-12 હશે ગૌ। 10 થી 12 ગાયો છે। તો તમે કેટલા વર્ષથી ગાયો રાખો? 2-3 વર્ષથી રાખી છે। 2-3 વર્ષથી ગાયો રાખો છો એમને? તો અત્યારે હાલમાં કેટલી 10-12 ગાયો છે એમને? તો તમે 2-3 વર્ષ પહેલા કેટલી ગાયો રાખતા? 2-3 વર્ષ પહેલા આથી દેશી રાખતા, પણ એ રાખતા 15। એ 15। પછી તમારે જર્સી ગાયોની માહિતી આપી દો ને બતાવી દો ને। જોઈ જો જર્સી ગૌ। આ ગાયની કિંમતની વાત કરીએ, કિંમત કેટલી છે? કિંમત તો 70 થી 80 હજાર, પછી જેવી ગૌ ગાય પ્રમાણે કિંમત છે। તો આ ગાયની કિંમત બતાવી, આ ગાયની જાણકારી દીજો કેટલું દૂધ? અરે 70 હજાર, 5-6 લીટર દૂધ હોય। 5 થી 6 લીટર દૂધ છે એક ટાઈમનું। કેટલા મહિનાની વિયાણેલી છે? એટલે મિયાણી ને ત્રીજું વેતર હશે। આ ત્રીજું વેતર આમ કેટલા મહિના છે? મિયાણી થયા ને 7-7 મહિના થયા। 7 મહિના। વિયાણી હતી તે કેટલું દૂધ હતું? તો એટલું અત્યારે 2 લીટર જેટલું ઘટ્યું છે। એટલે કે 7-7.5 લીટર દૂધ અત્યારે 100 લીટર દૂધ છે એમને। એટલે આમ તમને જરસાનો કેમ જરસા રાખવાનું શોખ હું? કારણ કે દૂધમાં વધારે ફાયદો પડે એમ, જરસા દૂધ જાજુ કાઢે। તમે એક ટાઈમનું દૂધ કેટલું ભરો છો? એક ટાઈમનું 40 થી 45 લીટર। 40 થી 45 લીટર। તમે તમારે ગાયો કેટલી દોવા દે છે? ગૌ દોવા દે 8 ગાયો દોવા દે છે એમને। તો તમારે બીજી ગાય બતાવી દો ને। બીજી ગાય જોઈ જવો ને। આ ગાયની વાત કરીએ કિંમતની, તો કેટલી કિંમત છે આની? 70 થી 80 હજાર। 70 થી 80 હજાર। વેતર કેટલા છે? આ વેતર ચોથું વેતર। તો કેટલા મહિના વિયાણેલી છે? કેટલા મહિના એમ? 8 મહિના। 8 મહિના। દૂધ કેટલું છે? દૂધ આનું અત્યારે 11 લીટર દૂધ છે। તો આ ગાય તો તમે ઘરની છો કે લાવેલા? ઘરની ગાય છે કે લાવેલા તમે? આ બધા લાવેલા છે, તબેલો કરેલો છે। તમે કેટલી કિંમતમાં લાવ્યા? કેટલી કિંમતમાં એમ? બધી 70 ની ઉપર લાવ્યા થાય, 70 ની હેઠે એકે નહીં। અત્યારે 10 થી 12 ગાયો છે, વધારવા માંગો કે એટલી રાખો? એટલી હજી વધાર્યું છે એવું લાગે તો। તબેલો કરવો મોટો 30 ગૌનો। 30 ગાયો। તો તમે નીણ ખૂબ કઈ ખવડાવો છો? લીલું જ તેન વાડી હતી, બતાવી દો નીણ। દોરી પડી એક ડાગલો ભરી આવવાનો તેન સ્પેશિયલ। હા। તો એક ગાયના અંદાજથી કેટલી નીણ નાખતા હશો? એક ગૌ ને એક ગાયને જેટલી ખાય એટલી ધરાઈને ત્યાં લગી નાખવાની, ધરી જ દેવાની। હા, ઓગા કાઢવા મળે ને ત્યાં લગી નાખવાની। આમ 2-3 મણ નાખતા હશો ગાયને? ના એ ઓછી પડે, વધારે નાખવાની। સરવા નહીં જતા હોય ને? સરવા નહીં, બાંજે જ ખવડાવવાના। જરસા સરવામ ન હાલે। તો કઈ બીમારી આવે કઈ? એવું કાંઈ નહીં। તમે વધુમાં વધુ એક ગાયને કેટલું દૂધ દોયેલું? તમે વધુમાં વધુ 13 લીટર દોયેલું। 13 લીટર। 13 થી 15 લીટર એમને। તો અત્યારે હાલમાં 10-12 ગાયો છે એમાં કેટલી ગાયો દો? 8 ગાયો દોવા દે? 8 ગાયો દોવા દે। આમાં એક ટાઈમનું કેટલા લીટર વધુમાં વધુ દૂધ કેટલું ભરેલું ડેરીમાં? 50 લીટર। 50? 50-60। 50-60। તો ભાવ શું પડે લીટરનો? લીટરનો ફેટ ઉપર આધાર હોય। ફેટ ઉપર બાંધા ભાવ મળી જતો? બાંધા ભાવના તમે શું ફેટમાં કેટલી ફેટ આવે જરસાના? આવે તો 50-45 આજુબાજુ જાય। આમ 50-45 નો ભાવ પડે। એટલે આમ ફેટ 5 થી 100 કે 500 ફેટ આવતા છે? 500 નહીં, જરસાના એટલે બધા ન આવે। 4 કે વધીને 3 કે 3.5 બસ। નીણ કેટલી છે અંદાજ છે ટેમ્પામાં? નીણ તો અંદાજે હશે જોવો ને 7-8 મણ હશે। એટલી છે અંદાજે। એ બધી ગાયો નાખી દેવાની? હમણાં દોવાઈ જાય એટલે નીણ કરી દેવાની। આમ આખા દિવસ કેટલી નીણ નાખો તમે? એટલે આ 2 તગા નાખ્યું, 2 થી 3 તગા। એટલે કેટલી તમારે કેટલા વીઘા જમીન છે? 17 થી 18 વીઘા મારે મોટા પાની છે। ફાર્મે રાખી છે। ફાર્મે રાખો છો અમને? તો તમારે આ જર્સી ગાયો છે? તમે ખાણમાં શું ખવડાવો છો? ખાણમાં પાપડા, ખોળ, પછી લીંડિયા અને પછી ગોળ। એક ગાયને કેટલા કિલો ખાણ ખવડાવો છો? કિલો એટલે 2 થી 3 કિલો પાપડા। 2 થી 3 કિલો પાપડા અને ખોળ મિક્સમાં કેટલું? મિક્સમાં એટલે કેટલા કિલો એમ? કેમ કે એસ્ટિમેટ ન કર્યો, અંદાજે 4 થી 5 કિલો થઈ જતું છે। 4 થી 5 કિલો થઈ જાય એમને? એક ગાયને 4 થી 5 કિલો હંધી ગાયોને ઈચ રેન્જમાં હાલતું છે 4-5 કિલો? તો એક ટાઈમનું 4-5 કિલો ખાણ જો આખા દિવસનું 10 કિલો ખાણ દેતા હશો ને? 10 કિલો।
એનો જો ઓલા ભેગો આમ રેડી થાય જા તો ભાગ દો હમણાં